नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। प्रकरण 3 प्रवाह विद्युत। એમાં લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર ઓહમના નિયમની મર્યાદા જોઈ ગયા હતા, ઓહમનો નિયમ પણ જોઈ ગયા હતા। આજે એક નવો ટોપિક જોઈએ। टॉपिक है ड्रिफ्ट वेग। ड्रिफ्ट वेग सुवाहक पदार्थनी अंदर જ્યારે ઇલેક્ટ્રોન એટલે કહેવાય વીજભાર વાહકો જ્યારે ગતિ કરે છે તો કઈ રીતે ગતિ કરે છે તે સમજવા માટે જોઈએ પહેલા આ એક સુવાહક પદાર્થ છે। સુવાહક પદાર્થમાં રહેલા વીજભાર વાહકો જ્યારે કોઈ બાહ્ય વિક્ષેત્ર લાગુ પાડવામાં આવેલ ના હોય ત્યારે વિક્ષેત્રની ગેરહાજરીમાં બધા જ ઇલેક્ટ્રોન તેના આયનો સાથે અસ્તવ્યસ્ત દિશામાં અથડામણ કરતા હોય। કઈ રીતે? ધારો કે આપેલ સુવાહક પદાર્થની અંદર કોઈ એક ઇલેક્ટ્રોન છે, આપેલ ઇલેક્ટ્રોન તેના ઉષ્મીય કંપનને લીધે, ઉષ્મીય દોલન ગતિને લીધે તો પદાર્થના મોટી સાઈઝના, મોટા પરિમાણવાળા આયન સાથે અથવા તો અણુઓ સાથે અથડામણ કરશે। અથડામણ કરશે ત્યારે તેની દિશા ઉલટાશે, દિશા ઉલટાશે ત્યારે દિશા ઉલટાઈને પ્રારંભિક વેગ અથવા તો નવા વેગ સાથે તે દિશા ઉલટાવી ફરી પાછા બીજા અણુ સાથે અથડામણ કરે ત્યારે ફરી પાછા અથડામણ સમય દરમિયાન પાછી તેની દિશા બદલાશે। દિશા બદલાશે ત્યારે ફરી પાછી એની ઝડપ બદલાશે અથવા તો પેલા જેટલી ઝડપ જળવાઈ રહે। આવી અથડામણ દરમિયાન ઇલેક્ટ્રોનો સતત ને સતત આગળ વધતા હોય। એક ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય છે તો બીજો ઇલેક્ટ્રોન અહીંથી આમ આવતો હોય। બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે। એક્ઝામ્પલ તરીકે નામ આપી દઈએ ગતિપથ। અહીં ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરશે, અથડામણ થઈ આ બાજુ એવું, અથડામણ થઈ ફરી પાછો આ બાજુ એવું, અથડામણ થઈ આ બાજુ એવું, ફરી પાછું અથડામણ થશે આ બાજુ આવશે, અથડામણ થઈ ફરી પાછું આ બાજુ એવું, અથડામણ થઈ આ બાજુ એવું। આ ધારો કે કોઈ ચિત્ર વિચિત્ર માર્ગ છે, તે સમયે અસ્તવ્યસ્ત દિશા દરમિયાન અહીંયા વેગ કેટલો છે? v1, v2, v3, v4। સરેરાશ વેગ લેવામાં આવે તો n જેટલા વેગ હોય તો સરેરાશ વેગ લખવો હોય તો પ્રારંભિક લઈએ છીએ તો કહી શકાય સરેરાશ પ્રારંભિક વેગ ui અથવા તો v0 લખી શકાશે। કેટલા છે? પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, આવા તમે n જેટલા વેગોનો જો સરેરાશ લેવામાં આવે તો લેવાય u1 plus u2 plus u3 plus dot 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 plus un। અહીંયા v1 લખ્યા છે તો શું લખી નાખીએ? ત્યાં v1 લખી નાખીએ v01 વત્તા v02 વત્તા v03 વત્તા ડોટ 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 વત્તા v0n બાય કુલ કેટલી વખત છે? n વખત પ્લસ 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 સિગ્મા 1 2 3 n i બરાબર 1 to n
લખી શકાય v0i છેદમાં n. હંમેશને માટે યાદ રાખજો, સરેરાશ અથડામણ દરમિયાન મળતો વેગ હંમેશને માટે કેટલો થશે? 0. જો સરેરાશ વેગ 0 થશે તે સમયે કોઈ આપણને ઇલેક્ટ્રોન પરિણામી મળતું હોતું નથી. હવે ધારો કે વીજ ક્ષેત્રની હાજરીમાં, જો આપણે વીજ ક્ષેત્રની હાજરીમાં વિચારતા હોય તો શું થશે પરિસ્થિતિ? તરકા બાહ્ય વીજ ક્ષેત્ર છે, વીજ ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? યસ, ધનથી ઋણ તરફ. તો અહીંયા બેટરીના વોલ્ટેજ આ ધન ધ્રુવ આ ઋણ ધ્રુવ. વીજ ક્ષેત્ર હંમેશા ક્યાંથી ક્યાં હશે? ધનથી ઋણ. એનો મતલબ આ દિશા કઈ મળશે આપણને? વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે. વિદ્યુત ક્ષેત્રની દિશા લાગુ પાડ્યા પછી ત્યારે ઇલેક્ટ્રોન, યાદ રાખજો મિત્રો, હંમેશા માટે ઇલેક્ટ્રોન સ્વભાવ ઋણ છે, તો ઇલેક્ટ્રોનની ગતિ ક્યાં હશે? ઋણથી ધન તરફ. ઇલેક્ટ્રોનનો સ્વભાવ ઋણ છે તો ધન તરફ આકર્ષણ પામે. આ ગતિ કઈ કહેવાશે? ઇલેક્ટ્રોન ગતિ. તો અહીં કહી શકાય વીજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે. જો વીજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે મળતો કઈક સરેરાશ વેગ પેલા કરતા કઈક આગળ હશે. લખવું હોય તો પેલા અહીંયા શું હતું? A થી B હતું, હવે શું મળશે? A' થી B' જેટલું મળશે. તો અસરકારક સ્થાનાંતર કેટલું કહેવાય? કેટલું મળશે અસરકારક સ્થાનાંતર? B થી B'. કોને કારણે? વીજ ક્ષેત્રની હાજરી અને ગેરહાજરીને કારણે મળતું પરિણામી અસરકારક સ્થાનાંતર કેટલું મળશે? B થી B'. ધ્યાન રાખજો ખાસ અમે મિત્રો. તો અહીં જે અસરકારક સ્થાનાંતર મળશે વીજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અહીં અસરકારક સ્થાનાંતર કોને કારણે મળશે? પ્રવેગિત ગતિને કારણે મળશે. અને આપેલ અસરકારક પ્રવેગિત ગતિ કોને કારણે ઉત્પન્ન થશે? તો કહી શકાય વીજ ક્ષેત્રને લીધે લાગતા વિદ્યુત બળની મદદથી. જો વીજ ક્ષેત્રને કારણે મળતા બળની મદદથી મળતું હોય અસરકારક પ્રવેગિત ગતિ, સૂત્ર લખી શકાશે વિદ્યુત બળ બરાબર પપ્પા બરાબર મમ્મી એકલા, F બરાબર m * a. બીજું સૂત્ર કયું હતું? ગઈકાલ જોઈ ગયા હતા. વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત બળ છેદમાં વીજભાર. વીજભાર છેદમાં છે આ બાજુ આવી જાય તો અંશમાં, તો લખી શકાય Q * E. વીજભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત બળ બરાબર વીજભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, વીજભાર કોણ છે? ઇલેક્ટ્રોન પોતે. તો ઇલેક્ટ્રોનનો સ્વભાવ કેવો છે? માઈનસ. તો લખી શકાશે પ્રવેગ A બરાબર માઈનસ E. હવે જે ધ્યાન આપજો, m અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં. આપણને પ્રવેગ કેટલો મળશે? -E/m. હવે હું તમને એમ કહું, જ્યારે આપણે વાહક પદાર્થમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તે પહેલા ધારો કે વેગ કેટલો છે? પ્રારંભિક વેગ.
હવે વીજ ક્ષેત્ર લાગુ પાડ્યા પછી મળતો વેગ કયો છે? અંતિમ વેગ. તો લખી શકાય વીજ ક્ષેત્રની ગેરહાજરીમાં સરેરાશ પ્રારંભિક વેગ, વીજ ક્ષેત્રની હાજરીમાં કયો મળશે? અંતિમ વેગ. ચલો, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે. એ સમયે બીજું શું લાગતું હશે? બે અથડામણ વચ્ચે લાગતો સમયગાળો. તો ચાર ભૌતિક રાશિ થઈ. અથડામણ વચ્ચેનો સમયગાળો, પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને પ્રવેગ. તો ચાર ભૌતિક રાશિને અનુલક્ષીને મળતું સમીકરણ કયું છે? તો લખી શકાય અંતિમ વેગ v શોધવા અચળ પ્રવેગી સમીકરણ. કયું છે મિત્રો? તો અચળ પ્રવેગી સમીકરણ લખી શકાશે v બરાબર v0 વત્તા at, જ્યાં t એ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. યાદ રાખજો ખાસ મિત્રો, પહેલાથી બીજા સુધી થઈ અથડામણ તે સમયે લાગતો સમયગાળો t1 હોય ધારો કે, બીજાથી ત્રીજા દરમિયાન લાગતો સમયગાળો કેટલો ધારો કે t2, પછી t3. તો દર વખતે સમયગાળા સરખા હોય તે જરૂરી છે નહીં. ધારો કે પહેલી અથડામણ દરમિયાન લાગતો સમયગાળો t1 એ બીજા કરતા ઓછો પણ હોઈ શકે અથવા બીજા કરતા વધારે પણ હોઈ શકે. t2 એ પહેલા કરતા ઓછો પણ હોઈ શકે અથવા પહેલા કરતા વધારે પણ હોઈ શકે. t2 એ t3 કરતા ઓછો પણ હોઈ શકે અથવા વધારે પણ હોઈ શકે. મને ખબર નથી. આપણે શું લેવું પડે? આ બધા સમયગાળાનો સરેરાશ. જો બધા સમયગાળાનો સરેરાશ સમય લઈએ, જ્યાં કહી શકાય t સરેરાશ બરાબર ટો એટલે કહેવાય રિલેક્સેશન સમય. તો શું કહેવાશે? રિલેક્સેશન સમય. જો પેલા ખાસ મિત્રો અહીંયા અહીં સમીકરણ નંબર નામ આપી દઈએ. આ કેટલામું હતું? પહેલું. આ કેટલા મૂકી દઈએ? બીજું. આ ત્રીજું. સમીકરણ 1 અને 2 ને 3 માં મૂકતા તો લખી શકાશે અહીંયા v બરાબર v0 કેટલા છે? જ્યાં v ને કહી દઈએ v બરાબર vd ડ્રિફ્ટ વેગ. v0 કેટલા છે? 0. a કેટલા છે? -ee/m. t બરાબર શું છે? તો ચલો હવે vd બરાબર -ee/m ઇન્ટુ ટો. સમીકરણ નંબર કહી દઈએ એને ચોથું. અહીં મિત્રો ખાસ જોવા જેવી વસ્તુ એ છે, ગતિ કેવી છે? પ્રવેગિત. અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનની ગતિ પ્રવેગિત હોવા છતાં પણ ડ્રિફ્ટ વેગ કેવો મળે છે? અચળ. ડ્રિફ્ટ વેગ બદલાતો નથી. એનો મતલબ વીજભાર અચળ વેગીય ગતિ કરે છે. શું કામ? સમયગાળો કેવો છે? સરેરાશ. સમયગાળો બદલાતો નથી. તો કહેવાય ડ્રિફ્ટ વેગ એ સમયથી કેવો થઈ ગયો? સ્વતંત્ર. તો લખી શકાશે અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન વાહક પદાર્થની અંદર પ્રવેગિત ગતિ હોવા છતાં તે સમયથી સ્વતંત્ર છે, તે અચળ વેગથી ગતિ કરે છે. મિત્રો આ ખાસ જોવા જેવું સમીકરણ હતું. vd બરાબર -ee/m ઇન્ટુ ટો. હવે હું તમને એમ કહું, ધારો કે આ સુવાહક પદાર્થ છે. આપેલ સુવાહક પદાર્થની અંદર લંબાઈ કેટલી છે? ધારો કે ડેલ્ટા x બરાબર l. આપણને બધાને ખબર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ઇન્ટુ સમય. vd ઇન્ટુ ડેલ્ટા t. ચલો એમ રાખી દઈએ. હવે જો
એકમ કદ એટલે કહેવાય v બરાબર 1 એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોન સંખ્યા ને કહેવાય એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n બરાબર n/v બરાબર કેટલા છે 1 અથવા સોરી એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે n તો અહીંયા કદ કેટલું છે v બરાબર કહેવાય ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ માં રહેલ ઇલેક્ટ્રોન સંખ્યા n કેટલી તો લખી શકાય n બરાબર a ઇન્ટુ l ઇન્ટુ n ચલો l કેટલા છે મિત્રો vt ડેલ્ટા t ઇન્ટુ n તો a એમને અંતર બરાબર vd ઇન્ટુ ડેલ્ટા t વેગ ગુણ્યા સમય ઇન્ટુ n હવે સમીકરણ નંબર કહી દઈએ એને 5 હવે એથી વિશેષ આગળ વાતચીત કરીએ મારે વીજભાર શોધવો હોય તો વીજભારનું સૂત્ર છે મિત્રો q બરાબર ne q બરાબર ne n કેટલા છે a vd ડેલ્ટા t ઇન્ટુ n ઇન્ટુ e હવે ચલો ડેલ્ટા t અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં તો લખી શકાશે ડેલ્ટા q છેદમાં ડેલ્ટા t બરાબર લખી શકાય a vd n ઇન્ટુ e અથવા કહેવાય જ્યાં પ્રવાહ બરાબર સૂત્ર કયું હતું વીજભાર છેદમાં સમયગાળો I બરાબર ડેલ્ટા q બાય ડેલ્ટા t તો લખી શકાય I બરાબર ne vd ઇન્ટુ a ચલો a અંશમાં છે મિત્રો આ બાજુ આવે તો ક્યાં જશે જે લખી શકાય પ્રવાહ ઘનતા જે બરાબર પ્રવાહ છેદમાં ક્ષેત્રફળ a અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં બાકી બચ્યા ne vd મૂલ્ય માટે લખવું હોય તો મૂલ્ય માટે લખી શકાય mod of vd બરાબર e by m into to ધ્યાન આપજો ખાસ મિત્રો હવે અહીંયા ચલો પહેલા જે કે રાશિ કેવી છે સદિશ છે ડ્રિફ્ટ વેગ પણ રાશિ કેવી છે સદિશ છે લખવું હોય તો અહીંયા આવે ne ચલો મૂકી દો કિંમત સમીકરણ નંબર 4 પરથી જે બરાબર ne vd બરાબર ne માઈનસ e બાય m ઇન્ટુ ટો લખી શકાશે માઈનસ n e ઇન્ટુ e સ્ક્વેર હવે જ્યાં જે બરાબર સૂત્ર શું હતું પ્રવાહ ઘનતા જે બરાબર સિગ્મા ઇન્ટુ e જે રાશિ કેવી છે સદિશ છે જે રાશિ સદિશ છે e પણ રાશિ કેવી છે સદિશ છે અહીં vd અને e પણ કેવા છે vd સદિશ રાશિ છે e પણ કેવી રાશિ છે સદિશ છે અહીંયા બતાવે છે માઈનસ માઈનસ નો મતલબ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એનો મતલબ ઇલેક્ટ્રોન ગતિ કરી જે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન કરે છે તે હંમેશને માટે વીજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો ડ્રિફ્ટ વેગ હંમેશને માટે વીજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે મૂકી દો કિંમત ચલો જે બરાબર સિગ્મા e તો જે બરાબર સિગ્મા e બરાબર માઈનસ n સ્ક્વેર e ટો m e કેન્સલ જે આ ઋણ નિશાની શું બતાવે છે vd અને e પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય
માટે મૂલ્ય માટે ઋણ નિશાની અવગણતા. મૂલ્યની વાતચીત કરવામાં આવે તો સિગ્મા બરાબર ખાલી લખી શકાશે n²/m. સમીકરણ નંબર 6, જ્યાં અવરોધકતા શું લખી શકાશે? ρ બરાબર 1/σ. વાહકતાના વ્યસ્તને અવરોધકતા કહેવામાં આવે છે. કર્ણકો ઊંધવાનું m/n². સમીકરણ નંબર 7. ઇતિ વિશે આગળ વાતચીત કરીએ. હવે મોબિલિટી. મોબિલિટીનો સિમ્બોલ છે મ્યુ. એક વસ્તુ પેલા જોજો, પેલા ખાસ અહીંયા વ્યાખ્યા બોલવી હોય તો મોબિલિટી એટલે કહેવાય ગતિશીલતા. મોબિલિટી એટલે શું કહેવાશે? ગતિશીલતા. મોબાઈલ, નામ શું જાનું? મોબાઈલ. મોબાઈલ એટલે કહેવાય આપણે જ્યાં હરતા ફરતા છીએ તે આપણી સાથે સાથે મોબાઈલ ભેગો ને ભેગો આવશે. એટલે કહેવાય મોબાઈલ આપણી સાથે કેવો છે? ગતિશીલ. ગતિશીલનું બીજું નામ છે મોબિલિટી. મોબાઈલ શબ્દ આવ્યો છે મોબાઈલ પરથી. હવે વ્યાખ્યા બોલવી હોય તો મોબિલિટીની એકમ વીજક્ષેત્ર દીઠ વાહક પદાર્થના દૃષ્ટિવેગના મૂલ્યને મોબિલિટી કહેવામાં આવે છે. એકમ વીજક્ષેત્ર દીઠ દૃષ્ટિવેગના મૂલ્યને મોબિલિટી કહેવાય. દૃષ્ટિવેગનું મૂલ્ય માનાત્મા વીડી, વીજક્ષેત્ર ઈ. ચલો વીડી કેટલા છે? માનાત્મા ઈ બાય m ઇન્ટુ ટો છેદમાં ઈ. હવે ઈ બાય m ઇન્ટુ ટો છેદમાં ઈ. હવે બીજી રીતે વાતચીત કરવી હોય આમાં હવે તો લખી શકાશે અહીંયા ઈ કેન્સલ, બાકી બચ્યા ઈ ટો બાય m. સમીકરણ નંબર 8. સમીકરણ નંબર 6 અને 8 પરથી સમીકરણ નંબર 6 અને 8 પરથી જો પેલા ખાસ સિગ્મા બરાબર સૂત્ર કયું છે? n² ટો બાય m. જો અહીંયા ઈ ટો બાય m પદ ગોઠવો છે તો nm ને em ને ઈ ટો બાય m પદ ગોઠવી નાખ્યું ઉપર ખાલી. ઈ ટો બાય m કેટલા છે? મ્યુ. તો સૂત્ર લખી શકાશે ઈ ટો બાય m બરાબર શું લખી શકાશે? મ્યુ. બરાબર છે. તો સિગ્મા બરાબર સૂત્ર કયું મળશે? મ્યુ n e. સમીકરણ નંબર 9. યાદ રાખજો ખાસ, સુવાહક પદાર્થ માટે વીજભાર વાહકો મુખ્યત્વે કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે વીજભાર વાહકો કોણ હશે? ધન અને ઋણ આયનો. ધન અને ઋણ આયનો. એવી રીતે આયનીકૃત કરેલ વાયુ હોય તો આયનીકૃત કરેલ વાયુ માટે વીજભાર વાહક કોણ હોય? તો ઇલેક્ટ્રોન અને ધન આયનો. ઇલેક્ટ્રોન અને ધન આયનો. અર્ધવાહક પદાર્થ હોય તો અર્ધવાહક પદાર્થ માટે વીજભાર વાહક એમાં લખી શકાશે મુક્ત ઇલેક્ટ્રોન અને આંશિક એવા હોલ. મુક્ત ઇલેક્ટ્રોન અને આંશિક એવા હોલ લખી શકાય. અર્ધવાહક પદાર્થ માટે વાહકતા, તો
અર્ધવાહક પદાર્થ માટે વાહકતા કોના કારણે મળશે? આપણે જોઈ ગયા મુક્ત ઇલેક્ટ્રોન તો કે ભાઈ સિગ્મા E. ઇલેક્ટ્રોનને લીધે વાહકતા હોય તો સિગ્મા E. હોલના કારણે વાહકતા હોય તો સિગ્મા H. ચલો અહીંયા E લખવા હોય તો n શું છે? એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા લખી શકાય Ne into E into mu E. હોલ હોય તો NH into E. અહીંયા ફરી પાછા mu H. આખામાંથી કોમન શું નીકળી જશે? E કહેવાય. સિગ્મા બરાબર E કોમન બાકી બચ્યા Ne mu E વત્તા NH mu H. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ ડ્રિફ્ટ વેગ અને મોબિલિટીની. વાહક પદાર્થ માટે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ થવી આવશ્યક છે. ગતિ બે પ્રકારની હોય છે, એમાં આપણે એક ગતિ અત્યારે જોઈ ગયા. જે બાકીની બીજી જે ગતિ છે ડિફ્યુઝન ગતિ, એ આપણે ધોરણ 12 સાયન્સના ચેપ્ટર નંબર 14 ની અંદર જોઈશું કે ડિફ્યુઝન ગતિ શું છે ખરેખર. અત્યારે તમારે એની કઈ ધ્યાનમાં જોવા જેવી કઈ વસ્તુ છે નહીં. અત્યારે ખાસ આ વસ્તુ યાદ રાખજો, ડ્રિફ્ટ વેગ અને તેની મોબિલિટી. આગળના લેક્ચરમાં પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. ઓકે, કાંઈ મુશ્કેલી હોય તો પાછા મને યુટ્યુબમાં કોમેન્ટ આપજો. થેન્ક યુ વેરી મચ.